હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો હવે 2025માં જીપીએસસીની બહુ બધી ભરતી આવવાની છે. ઓકે છે, તો હજી જાહેરાત નથી થઈ, પણ 6 એપ્રિલ હસમુખ સાહેબે ટ્વીટ કરીને કહી દીધું છે. ઓકે, એટલે આ પાણી પહેલાં પાળ બંધાઈ ગઈ છે, પાણી આવવાનું બાકી છે, પાળ બંધાડી 6 એપ્રિલે પાણી આવશે. કેટલું પાણી આવશે કહેશે. એસટીઆઈ બાકી છે, પ્લસ જીપીએસસીને બાકી છે. એટલે જે આવે એના પછી આપણે ચર્ચા નથી કરતા, કેમ કે હવે આ લગભગ 10-15 દિવસમાં એ એનાઉન્સમેન્ટ થઈ જશે, તો એના વિશે ખોટી ચર્ચા કરવી નથી. આપણે સમય નથી બગાડો. બુક લિસ્ટ શું હોવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાની. સિલેબસમાં બહુ મોટો બદલાવ નથી, કેમ કે સાહેબે ટ્વીટ કરીને હમણાં જ કીધું કે ભાઈ 6 પેપર જીપીએસસી મેન્સમાં હશે રાતે, તો એ જૂની પેટર્ન મને લાગે છે ત્યાં સુધી એ જ છે, એટલે એ કોઈ બદલાવ લાગતો નથી. ઓકે, તો એ પ્રમાણે છે. તો પેલા આપણે વાત કરશું કે બુક લિસ્ટ શું હોવું જોઈએ, પ્લસ જો ઓલરેડી તમારી પાસે બુક લિસ્ટ તો સ્ટ્રેટેજી શું હોવી જોઈએ. મેં જીપીએસસી જોબ સાથે પ્રિલિમ ક્રેક કરી, તો તમે પણ જો જોબ કરતા હોય તો પણ કઈ રીતના ક્રેક કરી શકો, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરી શકો, શેડ્યુલ કઈ રીતના બનાવી શકો, એના વિશે છેલ્લે વાત કરશું. પહેલા બુક લિસ્ટ આપીશ ને પછી વાત કરીશ. પછી ટેસ્ટ સિરીઝ આપવી જોઈએ કે નહીં, કઈ ટેસ્ટ સિરીઝ બેસ્ટ છે, કોઈ વિડીયો જોવા, વિડીયો લેક્ચર જોવા, કોર્સ પરચેસ કરવો કે નહીં, શું કરવું, સાવ ઝીરો છે, બેઝિક છે તો શું કરવું, તો એના વિશે પણ આપણે વાત કરશું. ઓકે, આ વિડીયોની અંદર આખી વાત કરશું. એટલે આમાં હું ઘણા એમ કહે છે કે ઇંગ્લિશ મીડિયમ માટેનું બુક લિસ્ટ આપજો, તો ઇંગ્લિશ મીડિયમનું બુક લિસ્ટ પણ હું લઈ આવ્યો છું. તો હું મારા ઘરનું બુક લિસ્ટ નથી બનાવ્યું, જે યુપીએસસી મારા ઘણા ફ્રેન્ડ છે, ઓકે, એણે ઇન્ટરવ્યૂ આપેલા છે, 2-3 ઇન્ટરવ્યૂ, એની પાસેથી હું બુક લિસ્ટ લઈને આવ્યો છું. તો યુપીએસસીનું જે બુક લિસ્ટ હશે એ જ જીપીએસસીનું ઇંગ્લિશ મીડિયમનું બુક લિસ્ટ હશે. બરાબર, એ રીતના આપણે આગળ વધીએ. અને હું દરેક સબ્જેક્ટ માટે જ્યાં મને લાગશે ત્યાં 2 પબ્લિકેશન સજેસ્ટ કરીશ. તો તમારે લેવાનું એક જ છે. જેમ કે અહીંયા છે ગુજરાત નીતિશ માટે આ અથવા કોઈમાં 3 પણ લઈશું, કેમ કે બધું સારું હોય, ઓલમોસ્ટ બધું ઓકે લાગતું હોય. કોકને આ ફાવતું હોય, કોકને કલરિંગ, કોકને બેકએન્ડ, એટલે સેમ હોય. તો એમ નહીં કે હું આ વાંચીશ તો ફેલ થાય, આ વાંચીશ તો પાસ થાય, એવું કંઈ નથી. એટલે બધા સરસ જ છે, એટલે એવું વિચારીને ચાલવાનું. ઘણી જગ્યાએ હું 2-3 પબ્લિકેશન સજેસ્ટ કરીશ, પણ એના સિવાય તમારી પાસે હોય તો બદલાવાની જરૂર નથી, પણ મને જે બેસ્ટ લાગ્યું એ તમને કીધું. તો જો હવે ઇતિહાસ માટે શું કરવા, આ બુક છે પણ હું તમને કહીશ. પછી એ બુક વિશે કોઈ વિડીયો જોવા કે નહીં એના વિશે પણ વાત કરીશ. જો હવે વાત કરું ઇતિહાસની, ઇતિહાસ માટે યુઆઈ એનસીઆરટી સિરીઝ છે એ બેસ્ટ છે ભાઈ. તમે યુપીએસસી સુધી જોઈ લેશો તો તમને ખબર પડશે કે એનસીઆરટી છે, તમિલનાડુ બોર્ડ, એમાંથી પૂછાય છે. તો પછી જીપીએસસી તો ક્યાં વાત છે. તો પછી એનસીઆરટી સિરીઝ કરી નાખો, ડન છે. આના માટે યુવાની બીજી જાડી બુક લેવાની કોઈ જરૂર નથી. આધુનિક ભારતમાં ઘણા સ્પેક્ટ્રમ કરતા હોય યુપીએસસી માટે, તો તમારે સ્પેક્ટ્રમનું સેમ જો કન્ટેન્ટ જોતું હોય થોડુંક વધારે, તો તમે આ સજેસ્ટ કરી શકો. આ 1000 પાનાની બુક થાય, એટલે તમારે એ ખાસ ધ્યાન રાખવું. હું તો સજેસ્ટ કરું કે આ કરી લેવી યુઆઈ એનસીઆરટી સિરીઝ, કેમ કે મિનિમમ સોર્સ અને મેક્સિમમ રિવિઝન આ મેથડ ઉપર ચાલવાનું. 10 વાર આ બુક વાંચી લ્યો અને 5 વાર આ વાંચો. આમાંથી પૂછાશે 20 માર્ક્સનું, આમાંથી પૂછાશે 25 માર્ક્સનું, એવું વિચારી ચાલો. આમાં 25માંથી તમને 15 જ આવશે, આ 20માંથી 20 આવવાનો ચાન્સ રહેશે, અથવા 18 આવવાના ચાન્સ રહેશે. એટલે કોઈ પણ બુકને એવી રીતના વાંચો કે તમારે એ બુકનું મેક્સિમમ રિવિઝન થઈ શકે, ભલે ગમે એટલી પાતળી બુક હોય. તમે ઓલમોસ્ટ ટોપર પાસે સાંભળ્યું છે, મેં અનુભવ્યું છે, મેં પોતે ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરેલી છે, એટલે મને ખબર છે કે ભાઈ કઈ રીતના મિનિમમ સોર્સમાંથી મેક્સિમમ આઉટપુટ લઈ શકાય. એટલે તમારે ડિસાઇડ કરવાનું છે. ઘણાને એમ હોય કે ભાઈ નહીં, મારે ઇતિહાસમાં બહુ મોટું કરવું છે, તો પછી આ કરી શકે, અથવા તો હું સજેસ્ટ કરી ત્યાં આ 2 બુક કરો, લઈને આવશે. ગુજરાત માટે આ 3માંથી કોઈ પણ એક લઈ શકો. મને સારી લાગી હોય તો લિબર્ટી છે, શોર્ટ એન્ડ સ્વીટ, બહુ મસ્ત છે. થોડુંક અપગ્રેડ જવું હોય તો પછી આપણે વર્લ્ડ ઇન બોક્સની છે. બાકી આ ઈશ્વર પડી પણ ઘણા સજેસ્ટ કરે છે, મેં વાંચેલી છે, પણ આમાં મને નવું એડિશનનો બહુ ખ્યાલ નથી, પણ જૂની એડિશનમાં થોડી ઘણું ભૂલો ને એવું હતું, સુધરી ગયું છે કદાચ, તો એ વાંચેલું હતું મેં. તો આ 2 બુક મેં વાંચેલી છે. આમાં મેં પ્રાચીન કરેલ છે, આમાં આધુનિક, પણ તમારે એવું કંઈ કરવાની જરૂર નથી. તમારે આમાંથી પ્રાચીન આધુનિકને 2 કરો તો ચાલે, કેમ કે ગુજરાતનો ઇતિહાસનો વેટેજ એ પ્રમાણે છે, એટલે એ પ્રમાણે જોઈને લેવું. એટલે કોઈ પણ કરી શકો આ 2માંથી. આ થોડીક વધારે જાડી છે, એટલે લિબર્ટી વાળી છે એ થોડીક શોર્ટ એન્ડ સ્વીટ, અને 250 પાના બધું આવી જાય, તો આ પ્રમાણે તમારે જોઈ લેવું. જો તમારી પાસે ઓલરેડી બુક લિસ્ટ હોય, ભાઈ મારી પાસે ઈશ્વર પડી જૂનું એડિશન તો નવું લેવાય, તો કોઈ ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. એવું હોય તો ભાઈબંધ પાસે હોય બુક, તો નવું કંઈક એડ થયું હોય તો થોડુંક ટાંકી લેવાનું, બીજું કંઈ જરૂર નથી. હવે આના વિશે વિડીયો વિશે વાત કરીએ. વિડીયો જોવાય તો ભાઈ કોઈ વિડીયો લેક્ચર, હમણાં હું તો કહું ત્યાં સુધી જો 3 મહિના છે, 90 દિવસ. હવે તમે ખાલી ને ખાલી વિડીયો જોશો ને તો 3 મહિના પૂરા થઈ જશે. એના કરતાં વારે વાંચો. વિડીયો લેક્ચર જોશો પછી પણ વાંચવું તો તમારે પડશે. તો એના કરતાં એક જ કામ કરો, રીડિંગ જ કરો. ભાઈ ઇતિહાસમાં જે તે વસ્તુ તમને ભણાવશે એ આ બુકની અંદરથી જ હશે. કોઈ પણ બુક ઇતિહાસની બુકમાંથી જ હશે. તો એના માટે કંઈ મેથડ જરૂરી નથી. એટલે આ માટે કોઈ વિડીયો નથી જોવા. બરાબર, એ રીતના વાંચી લો. વાંચશો એટલે સમજાય છે. ઇતિહાસમાં લખેલું હોય લખાણ વાંચવાનું છે, બીજું કંઈ નહીં. એટલે આના માટે કોઈ ખાલી ખોટો સમય નહીં બગાડો. હું કહીશ આગળ જે વિડીયો લેક્ચર જોવાની વાત હોય કે ભાઈ અમુક સબ્જેક્ટ નથી સમજાતા, તો વિડીયો જોવો પડે, તો ક્યાંથી જોવો, શું કરવું, એ બધું તમને સજેસ્ટ કરીશ. સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસો 2 પ્રકારનો હોય, ભારત અને ગુજરાત, જેમ ઇતિહાસમાં 2 આવ્યું હતું. ભારતનો સાંસ્કૃતિક વારસો માટે એનસીઆરટી સિરીઝ મોર દેન ઇનફ છે ભાઈ, આનાથી વધારે કંઈ કરવાનું છે. ગુજરાત માટે તો કે કઈ તો કે યુવાની છે. બરાબર, આ પણ યુવાની એનસીઆરટી સિરીઝ છે. હવે તમને એમ થાય કે મારે ભારત ગુજરાત માટે અલગ અલગ બુક નથી લેવી, તો યુવા એનસીઆરટી સિરીઝ જેમ જ એનસીઆરટી તમિલનાડુ બોર્ડ ને બધા એનઆઈઓએસ ને બધી જીસીઆરટીમાંથી બનાવેલ લિબર્ટી પબ્લિકેશનની બુક છે, આમાં બધું આવી જાય. ગુજરાત અને ભારત બંને આવી જાય. એટલે તમારે એક જ બુકમાં બધું કવર કરવું હોય તો આ ડાયરેક્ટ લઈ લો આખી જાડું, બસ થઈ જાય. અને આ 2 કમ્બાઈન કરશો તો પણ વધારે જાડું થઈ જશે. એટલે તમારે જોઈ લેવું. બધાની ડેમો કોપી
પોતાની ટેલિગ્રામ ચેનલમાં, જેમ કે લિબર્ટી હોય તો ટેલિગ્રામ ચેનલમાં જઈને સર્ચ કરશો તો ડેમો કોપી મળી જશે, ત્યાંથી જોઈ લેવું. બાકી આ ભારતનો સાંસ્કૃતિક વારસો બે કમ્બાઈન કરીને વાંચો તોય ચાલે. ઓકે છે, એટલે એ પ્રમાણે કોઈ ઇશ્યુ નથી. બે બુક્સ બહુ સરસ મજાની છે, બે ઓથેન્ટિક સોર્સ જેવું છે, એટલે એ જ તમને સજેસ્ટ કરીશ. પછી ઘણી માર્કેટમાં બુક છે પણ મને વધારે સારી લાગી. બંધારણ માટે આનો કોઈ વિકલ્પ નથી આપણી પાસે યુવા જેવું. હા, એક છે એનસીઆરટી સિરીઝ, કોકને વાંચ્યું હોય બરાબર. યુવાની એનસીઆરટી સિરીઝનો ફોટો અહીં નથી મૂક્યો, પણ તમે એનસીઆરટી સિરીઝ જોશો તો આવું બ્રાઉન કલર પુઠ્ઠો આવશે એનસીઆરટી સિરીઝ બંધારણ માટે, તો એ લઈ લો તો ચાલે આના અથવામાં. બરાબર, આ થોડીક વધારે જાડી છે ને આ થોડીક એ પ્રમાણે પાતળી છે, પણ બેમાં કન્ટેન્ટ થોડું ઘણું ફરક હશે. અમુક જગ્યાએ આમાં સરસ છે, અમુક જગ્યાએ આમાં સરસ છે, એટલે તમારા મુજબ બેની ડેમો કોપી જોઈને કરી લેવી. મારી પાસે આ હતી એટલે જૂનું એડિશન, તો એ હું જ કરતો. બાકી એનસીઆરટી સિરીઝ પણ સારી છે. એસટીએ માટે મેં બધાને મારા મેન્ટરશિપ પ્રોગ્રામમાં આ જ સજેસ્ટ કરેલી હતી, તો બધા એમાંથી બધા સારા માર્ક કવર પણ કર્યા છે. ઓકે, એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, એમાંથી પણ કન્ટેન્ટ આવે જ છે. હવે ભૂગોળની વાત કરીએ. હા, આની અંદર આપણે વાત કરીએ તો પોલિટી માટે લક્ષ્મીકાંત લઈ શકો છો, ઇંગ્લિશ મીડિયમ હોય તો. એ તો બધાને ખબર હશે, તો આઈ થિંક હોશિયાર જ બધા મારા કરતા તો છો. બીજું કે ભારતનો સાંસ્કૃતિક વારસો, તો તમે એના માટે લઈ શકો નીતિન સિંઘાનિયા લઈ શકો ભાઈ. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો માટે કોઈ વિકલ્પ નથી. ગુજરાત માટે તો ગુજરાતીમાં જ વાંચવું પડશે, તમારે ઇંગ્લિશ કરવું પડશે. નીતિન સિંઘાનિયા બધાને આઈડિયા છે. આમાં પણ ગુજરાત માટે તમને આઈડિયા હશે. આની અંદર તમારે જોવું હોય તો સ્પેક્ટ્રમ આધુનિક ભારત માટે, અને પ્રાચીન માટે તમે એનસીઆરટી આરએસ શર્મા લઈ શકો આના માટે. બાકી એનસીઆરટી જ કરો તો હું ઇનફ છે. જો ઇંગ્લિશ મીડિયમ માટે હોય તો એનસીઆરટી જ કરો આના માટે. એનસીઆરટી 11, 12, 6 થી 12ની એનસીઆરટીમાં જે પ્રાચીન ભારત આપેલું એ કરી નાખો. આધુનિક માટે સ્પેક્ટ્રમ જ કરે છે બધા, એ જોઈ લેવું. ઓકે, ના હમણાં કહી દીધું નીતિન સિંઘાનિયા ગુજરાત માટે, આપણું ગુજરાત. આના માટે લક્ષ્મીકાંત. ભૂગોળ માટે 11, 12નું જે જીસીઆરટી એનસીઆરટી છે એ ઇંગ્લિશ મીડિયમ માટે પણ ઇનફ છે અને ગુજરાતી મીડિયમ માટે પણ ઇનફ છે. એટલે આના માટે બીજો કોઈ વિકલ્પ ક્યાંય પ્રાઇવેટ પબ્લિકેશન બીજી કોઈ બુક જવાની જરૂર છે જ નહીં. સમજો? એટલે આ બે ભારતમાં ભૂગોળમાં બે પ્રકાર આવે, ભારત ભૂગોળ આવે ને ભૌતિક ભૂગોળ આવે. એ બે પ્રકાર છે, તમને ખબર હોય તો. એમાં માનવ ભૂગોળ ને બધું પણ પાછું એનો અલગ પાર્ટ આવી જાય છે, ભારત ભૂગોળની અંદર જ આવે, પણ એ આપણે ખાલી જોઈ જશે. આમ મુખ્ય બે પાર્ટ પડે છે, ઓલમોસ્ટ પાડતા હોય છે. તો બે માટે યુએનસીઆરટી લઈ લો, અથવા તો બેની કમ્બાઈન લેવી હોય કે ભાઈ એકમાં જ ભારતનું ભૌતિક ભૂગોળ અને ભારત ભૂગોળ આવી જાય, તો ડાયરેક્ટ લિબર્ટી લઈ લેવી. આ પણ ઓથેન્ટિક સોર્સમાંથી જ બનાવે છે, તમે નીચે વાંચશો એટલે તમને ખબર પડી જશે. અને એની ટેલિગ્રામ ચેનલમાં ડેમો કોપી જોઈ લેવી એટલે તમને આઈડિયા આવી જાય કે શું છે. અને પાસ્ટના ક્વેશ્ચન થોડાક ઉપાડીને જોઈ લો કે આમાંથી હમણાં લેટેસ્ટ ગઈ એસટીએ તો એમાં કેટલાક પૂછાણા, એ બધું આઈડિયા આવી જશે. તો બેમાંથી કોઈ પણ વિકલ્પ તમારા ઉપર છોડું છું, આમાં કંઈ નથી. આ બે અલગ અલગ લ્યો, આ કમ્બાઈન લ્યો. ઓકે, એમાં કંઈ ઇશ્યુ નથી. ગુજરાત ભૂગોળ માટે આનો કોઈ વિકલ્પ બહુ સરસ મજાની બુક મને લાગી છે. આના સિવાય કંઈ કરો નહીં તો ચાલે, કેમ કે ચાર્ટ ફ્લો બધું કલરિંગ બુક અને બહુ સરસ મજાની છે. તો અત્યાર સુધી તો મને બેસ્ટ લાગી છે. ઘણા યુવાનો પણ બેસ્ટ લાગે છે, પણ મને આમાં યુવા બેસ્ટ નથી લાગી, એટલે હું આ કહું છું. ઓકે છે. બાકી મને કોઈ પેમેન્ટ આપતું નથી કે અમારી બુક દેખાડજો. જે સારી બુક છે કે છે. અર્થતંત્ર માટે તો મોસ્ટ ઓફ અમુક 30-40% કરંટ અફેર રિલેટેડ હોય, બાકી બેઝિક બધું આમાંથી કવર થઈ જાય. જો આનું જૂનું એડિશન હતું ને ખરેખર તો બહુ ખરાબ હતું. નવું એડિશન સારું જ કાઢ્યું. જૂનું એડિશન હોય ને તો એ અપગ્રેડ કરી લેજો. મારી પાસે જૂનું એડિશન હતું, મેં વાંચ્યું જ નહોતું, કેમ કે એમાં અમુક ઇન્ફોર્મેશન હતી ને અમુક કંઈક બહુ ખરાબ હતું. પણ આ આખું મૃણાલ નોટ્સ જેવું બનાવેલું છે. મૃણાલ નોટ્સ વાંચ, રિફર કરો તો બહુ સરસ. આમાં બધું કવર થઈ જશે. એટલે આ વાંચો તો ઇનફ છે હવે. કેમ કે જૂનું એડિશન હું સજેસ્ટ કરવામાં ડર લાગતો હતો, કેમ કે એમાં મને ઘણી વસ્તુ નથી. એક તો સરખું એરેન્જ કરેલ નહોતું, પ્લસ એવડી જાડી બુક હતી, પ્લસ એમાં ઘણી બધી વસ્તુ વેલ અરેન્જ નથી, ઘણી કારણ વગરની ઇન્ફોર્મેશન. પણ આ સરસ બનાવી. મેં બે ભાઈબંધ પાસેથી જોઈ તો પછી મેં એનું રિવ્યૂ જોયો તો મેં કીધું સરસ છે. એટલે પછી મેં મારી જૂની બુકને અપગ્રેડ કરીને મેં પછી એસટીએમાંથી તૈયારી કરી. જે પણ બુક હોય વારે વારે. હવે વિજ્ઞાન ટેકનોલોજી તો હું તો કહું 60% પ્લસ કરંટ રિલેટેડ પૂછાય છે વિજ્ઞાન ટેકમાં. ઓકે છે, તો વિજ્ઞાન ટેક મોસ્ટ ઓફ કરંટ પર બેઝિક ઇન્ફોર્મેશન બધી હોવી જોઈએ. જેમ કે હમણાં તમને બોઇલરનો પ્રશ્ન પૂછાણો, અમુક જે રોકેટનો પૂછાય, પીએસએલ જીએસએલ શું છે, ઈસરોની સિદ્ધિઓ વિશે પૂછાય કોઈ વિજ્ઞાન, તો એ બધું બેઝિક ઇન્ફોર્મેશન જરૂરી છે નોર્મલ, કે ભાઈ શું વસ્તુ છે. ત્યાંની અંદરથી ઇનફ છે. 150-200 પાનાની બુક છે, આ કરો એટલે ઇનફ છે. એનસીઆરટીનો ડેટા આવી જાય. બાકી ભાઈ વિજ્ઞાનમાં તો કરો એટલું ઓછું, આવડો જાજો થોથોય આવે, પણ એ વાંચીને ભાઈ શોર્ટ ટાઈમમાં જીપીએસસી માટે તમારે પછી એટલું કંઈ કરવાની જરૂર, એટલું તમે સમજી શકો છો. મોસ્ટ ઓફ આ કરંટ બેઝ પૂછાશે, એટલે કરંટ અફેર કરવાનું. ગણિત રીઝનિંગ માટે આપણે આઈએમપી છે, 50 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ બેથી પૂછાય છે. કેમાં તો કે જીપીએસસી. આના માટે વિકલ્પ છે એક નીરજ ભરવાડનું સારું છે, બકુલ પટેલ સાહેબનું પણ કરી શકો, બરાબર. પછી વિડીયો લેક્ચર જોવા હોય તો બાકી નીરજ ભરવાડ સાહેબની બુક અને વેબ સંકુલની બુક અને કાઝી સાહેબની બુક છે, કિસ્વા પબ્લિકેશન છે. આ કોઈમાંથી કોઈ પણ એક બુક પ્રેક્ટિસ માટે લઈ શકો. થોડી થોડી પ્રેક્ટિસ કરવાની રોજ એવું લાગે તો, બાકી એ તમારા મુજબ સમય કાઢીને પ્રેક્ટિસ, કેમ કે આ મેન્સમાં આવતો સબ્જેક્ટ છે નહીં, સમજાણું. એટલે પણ હા, પ્રિલિમ ક્રેક કરવા માટે અગત્યનું છે પાછું, એટલે આ કરવું ખરી, પણ એ થોડુંક જોઈ લેવું કે કઈ રીતના તમારે ટાઈમ મેનેજમેન્ટ કરી અને કરી લેવું. કેમ કે એકવાર વાંચી લીધું પછી આને ભૂલી જ જવું પડે. જો કે હમણાં બધા સીસી કરી લેશે એટલે આ ઓલમોસ્ટ બધા મેથ્સ રીઝનિંગ સારું. રીઝનિંગ માટે યુવાની સારી છે, યુવા ક્લાસ 1 વાળી પિંક પુઠાવાળી છે, એ લઈ લેશો એટલે એમાં ઇનફ છે. અથવા તો એના વિકલ્પમાં કોઈ જોતી હોય તો વેબ સંકુલ છે, બીજું તો મને માર્કેટમાં લાગતી નથી. આ બેમાંથી કોઈ પણ કરી શકો. મેં બંનેમાંથી કરેલું છે. તો હું તો કહું મેથ્સ રીઝનિંગમાંથી પહેલા રીઝનિંગ કરીને જાઓ, કેમ કે ઇઝીલી તમને આવડી જાય.
એ ઇઝીલી આવડી જાય. એટલે કે એ એકવાર કરી લો પછી એમાં જેમ કે તમે સિરીઝ કરી લીધી, સિરીઝ માટે પાછી કોઈ સૂત્ર યાદ રાખવા ન પડે તમારે. સિરીઝ માટે પછી તમને એકવાર કરી લીધી હોય પ્રેક્ટિસ, એટલે પછી એ પ્રમાણે તમે બુદ્ધિ લગાડી શકો ×2 કરું કે +3 કરવા કઈ રીતે, તો તમને ડાયરેક્ટ અહીંથી આઈડિયા આવી જાય. આ મેથ્સમાં તમારે સૂત્રો ટ્રીકો કે ભાઈ આવા ટકાવાળી પૂછે, 5 રૂપિયામાં 10 વસ્તુ વેચે અને 6 માં 5 લઈને એવું બધું ધાંધ્યા કરે, તો ત્યારે શું કરવું? તો એના માટે થોડીક ટ્રીકને આ તેની જરૂર પડે. પણ રિઝનિંગમાં તમારે બુદ્ધિ ચાતુર્યથી આવડી જાય. એટલે રિઝનિંગ પહેલા કરી લેવું, પછી ટાઈમ વધે તો મેથ્સમાં અમુક ચેપ્ટર સ્કીપ કરવા હોય તો કરી શકો. અને આમાંથી કોઈ આ સબ્જેક્ટ સ્કીપ કરવા એવું કહું તો કાં વિજ્ઞાન ટેક કરી શકાય, ન આવડે તો પછી અર્થતંત્ર પણ કરી શકાય. ઓકે, એવી રીતના કોઈક એકાદું વસ્તુ સ્કીપ કરી શકાય જો હાવ ન થતું હોય તો. બાકી સ્કીપ કરવાની સલાહ નથી આપતો, પણ ન કરો તો વધારે સારું. કેમ કે મારે જો ગઈ વખતે આધુનિક ભારતનો ઇતિહાસ મેં કર્યો જ નહોતો, પછી બુક વસાવી હતી, પણ એમાંથી વધારે પૂછાઈ ગયું. તો એટલે એવું કરવાનું નહીં. પણ જીપીએસસીમાં વાંધો નહીં આવે, તમે 5 સબ્જેક્ટ કરીને જાઓ તો તમારો વારો આવી જાય. તો મેઇન ખાસ ધ્યાન રાખવાનું વર્તમાન પ્રવાહ પર, એના પર આપણે જઈએ. એના પર વાત કરી દઉં કે આમાંથી ઓછા સબ્જેક્ટ માટે બધા કરવા. કદાચ તમને એવું લાગે ભૌતિક ગુણમાં 1-2 ચેપ્ટર રહી જાય તો પછી લાગે કે આમાં અઠવાડિયું મારું જતું રહે એમ છે, તો પછી શું કરવું એમ. હવે અર્થતંત્રમાં વાત રહી ગઈ, આપણે વિડીયો લેક્ચર કોના જોઈ શકે. અર્થતંત્ર ભાઈ સમજવાનો વિષય છે, તમને એમ કીધું ને કે ભાઈ સમજવાનો વિષય છે. આના માટે છે ને હું એવો વિડીયો મૃણાલ સરના વિડીયો સજેસ્ટ નહીં કરું, કેમ કે તમે 3 મહિનામાં પૂરા નહીં કરી શકો. 60-70 વિડીયો છે. હા, પૂરા થઈ જશે, પછી અર્થતંત્ર ખાલી પાછું રિવિઝન નહીં કરવું પડે. તો બુક્સ તવા કરીને મેં અર્થતંત્ર માટે એક વિડીયો બનાવેલો છે કે અર્થતંત્ર ક્યાંથી કરું. આ વિડીયો 2 દિવસની અંદર પૂરા થઈ જશે. બધા જોઈ લો, કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ને પછી અર્થતંત્રની બુક વાંચી લેવી. જીઓગ્રાફી માટે વિડીયો જોવા હોય તો છે ને યુટ્યુબમાં PW ઓનલી IAS ના વિડીયો છે. એમાંથી જીઓગ્રાફીના બધા વિડીયો નથી જોવાનો ભાઈ. બધા જોશો તો ટૂંકમાં 90 દિવસમાં બધું પૂરું નહીં થાય, કેમ કે 2-3 કલાકના વિડીયો હોય એક ચેપ્ટરના. તમે ખાલી ભૌતિક ભૂગોળમાં હિમાલય ભણો તો 2-3 કલાકનું થાય. એટલે તમારે સામાન્ય ભૂગોળમાં ભૌતિક ભણો તો એ ટૂંકમાં વધારે સમય જાય. વાતાવરણ ભણો તો એમાં તમારા 5 દિવસ તો આરામથી નીકળી જાય. તો તમારે જોવાનું કે ભાઈ જે નથી આવડતું એના જ વિડીયો જોવો, સ્પેશિયલ યુટ્યુબમાં સર્ચ કરો. ખોટે ક્યાંય જવાની જરૂર નથી. બંધારણ માટે લખવું હોય તો પર્ટિક્યુલર નાગરિકતાને સમજાતું, મૂળભૂત અધિકારોને સમજાતું યુટ્યુબમાં લખો, અઢળક વિડીયો આવશે, તમને જેનું ગમે એ જોઈ લો. સમજાણું? સાંસ્કૃતિક વારસામાં કોઈ વિડીયો જોવાની જરૂર નથી. એ તો બેઠું લખાણ છે ને એ નૃત્ય કરે છે તો કરે છે, એમાં કઈ પ્રૂફ ન હોય કે કેમ નૃત્ય કરે છે. સમજાઈ ગયું? મેથ્સ રીઝનિંગ થઈ ગયું. આમાંથી ક્યાંય વિડીયો વિજ્ઞાન ટેકનોલોજી માટે ક્યાંય વિડીયો જોવાની જરૂર લાગતી નથી, પણ ડોક્ટર સિવિલનો વિડીયો કદાચ અવેલેબલ હોય તો જોઈ લો. તો એક ટોપિક ન સમજાય તો વિડીયો જોઈ લો. બીજું હું તો એવું મારું માનવું છે. આના માટે બુક્સ થવાના બધા વિડીયો એકથી લઈને 60-70 વિડીયો છે, પણ બધા 2-3 મિનિટના એવા છે. એટલે તમારે એ લગભગ 8 કલાકનો ટોટલ વિડીયો થશે તો 2 દિવસમાં પતાવી શકશો. કેમ કે એક દિવસમાં 8 કલાક સતત હોય, પણ તમે વચ્ચે બ્રેક લેતા જાઓ એટલે ન પૂરું થાય. એટલે 2 દિવસમાં ગણવા. ગુજરાતની ભૂગોળ ને એ બધા માટે કંઈ વિડીયો જોવાની જરૂર નથી. ભારતની ભૂગોળ માટે જોવા હોય તો અમુક વાતાવરણવાળા ન હોય તો સુદર્શન ગજ્જર સાહેબના વિડીયો યુટ્યુબમાં અવેલેબલ છે, એ જોઈ લેવા. બરાબર? એટલે એ પ્રમાણે તમારે જોવું ને થોડુંક એ પ્રમાણે કરવું. પછી આપણે વાત કરીએ આગળ. તો હવે વર્તમાન પ્રવાહ માટે હું 2 સજેસ્ટ કરીશ ભાઈ. જો આમાં વિઝન IAS ને બધું સજેસ્ટ, હવે ઇંગ્લિશ મીડિયમ માટે થોડુંક રહી ગયું તો આમાં તો વિજ્ઞાન ટેક ઇંગ્લિશ મીડિયમ માટે તો હું તો કહું NCERT વાંચી લ્યો તો ચાલે. અર્થતંત્ર માટે તો આની રમેશ સિંહ છે, વાંચી લ્યો. મૃણાલ સર વાંચી લ્યો, ચાલે. ભૂગોળ માટે મેં કીધું માજીદ હુસેન વાંચવાની જરૂર નથી. PW આના GCRT NCERT ઇનફ છે. ઓકે, વર્તમાન પ્રવાહ માટે આમાં ભાઈ કોઈ વિઝન કે દ્રષ્ટિ પ્રિલિમ માટે વાંચવાની જરૂર નથી. કાં યુવા વાંચો અને કાં લિબર્ટી વાંચો. બે પરફેક્ટ છે પોતપોતાની રીતે. જેને આ વાંચવું હોય, જેને આ વાંચવું, કોઈ પણ વાંચી શકો ભાઈ આવું. બરાબર? 1-2 મેગેઝિન છે વર્લ્ડિંગ બોક્સ ને, પણ મને થોડુંક મેં વાંચ્યું, પણ એમાં મને ક્યારેક હવે કેમ કે મેં પહેલેથી આ બે ક્યારેક આ વાંચતો ક્યારેક આ વાંચતો એટલે ટેવાયેલ છું, તો આમાં મને થોડુંક મગજ બેસતું નથી. બાકી બેસ્ટ જ છે માર્કેટમાં, એવું કંઈ છે નહીં. બરાબર? વેબ સંકુલ છે, ધ્યેય છે, એ કરી શકો. આઈસ પણ કરી શકો, એવું કંઈ નથી. એટલે એવું કોઈ ઇશ્યુ નથી, કેમ કે તમે જે વાંચતા છે, તૈયારી કરવાવાળા છે, વાંચ્યું હશે, રિવિઝન કર્યું હશે. મેન તો શું છે હમણાં તમને કહું, રિવિઝન ઇઝ કી ઓફ સક્સેસ છે ભાઈ. રિવિઝન કરશે ને આગળ આવશે. મને બધી ખબર છે, હું વાંચીશ ને રિવિઝન નહીં કરું તો મને માર્ક નહીં આવે, હું પાસ નહીં થાઉં. મહત્વની વસ્તુ છે રિવિઝન અને પ્રેક્ટિસ. એ બધાને કરવી પડશે. બુક લિસ્ટ બધાને ખબર છે, બધી વસ્તુ બધાને ખબર છે. એના માટે શું કરવું, કઈ રીતના તૈયારી કરવી, ટાઈમ ટેબલ કઈ રીતના, તૈયારી કઈ રીતના કરવી. તો પહેલા તો કોઈ વિડીયો લેક્ચર કંઈ જોવાની જરૂર નથી. સબ્જેક્ટ કરો અને જો એક જ વસ્તુ માગવાનું યાદ રાખજો, જેમ વધારે રિવિઝન કરીશ અને જેમ વધારે પ્રેક્ટિસ કરીશ એમ તમારા ખોટા પડવાના ચાન્સ ઓછા. રિવિઝન કરો એટલે કોન્ફિડન્સ આવશે કે ભાઈ તમે કોઈક ને કોઈક વસ્તુ 5-6 વાર વાંચી છે ભાઈ. સમજાણું? તમે ઓલરેડી એટલું કર્યું છે તો તમને ઇઝીલી રિકોલ થશે, કોન્ફિડન્સ હોય, ટીક કરશો. પ્લસ પ્રેક્ટિસ. જ્યારે પ્રશ્નો રિવિઝન કરી લીધું પણ આપણી સામે આવે ત્યારે ટેકલ કઈ રીતના કરો એના માટે પ્રેક્ટિસ ભાઈ. મોક ટેસ્ટ સિરીઝ ને એવું બધું આપીને. તો આ બે વસ્તુ તૈયારીમાં, આ બે વસ્તુ જરૂરી છે. કોઈ કદાચ એવું નહીં સાંભળ્યું કે ભાઈ તમે એવું સાંભળ્યું છે કે મેં ભાઈ ક્લાસ નથી કર્યા, કોઈ એવું નહીં મેં કઈ ટેસ્ટ સિરીઝ નથી આપીને હું ટોપર બની ગયો. ટેસ્ટ સિરીઝ તો ક્યાંક ને ક્યાંક આપતા જશે, રિવિઝન તો આપતા જશે, કરતા જશે. તો આ બે વસ્તુ તો કી જ છે ભાઈ. કોઈ એવું નથી. કોઈ એવું કીધું હા ભાઈ હું ક્લાસીસ કર્યા વગરનું પાસ થઈ ગયું, તો એ પોસિબલ છે. પોતાની રીતના રિવિઝન કરો, મેક્સિમમ રિવિઝન કરો અને પ્રેક્ટિસ. બે વસ્તુ ખૂબ અગત્યનું છે. આનાથી વિશેષ કંઈ નથી તૈયારીમાં. સાચું કહું ને તો ઇનડેપ્થ પછી તમારે રિવિઝન ક્યારે કરવું, શું છે એમ ડેપ્થલી જાઓ તો બધી અલગ વસ્તુ છે.
ટાઈમ ટેબલ કઈ રીતના બનાવવું એના વિશે વાત કરવું. તો ટાઈમ ટેબલ બનાવવું હોય પછી આપણે ટેસ્ટ સિરીઝ વિશે પણ વાત કરીએ. તો ટાઈમ ટેબલ બનાવવું હોય તો શું કરવાનું ખબર? પહેલા કોઈ સબ્જેક્ટ લેવાનો, જે સહેલો લાગતો હોય ને, પોલિટી હોય તો પોલિટી લેવો, પછી લાગે તો હિસ્ટ્રી તો હિસ્ટ્રી લેવો, આ હિસ્ટ્રી પહેલા લેવો તો હિસ્ટ્રી, જે ફાવતો એમ લાગે મને ભૂગોળ ફાવતો એ પહેલા લેવો. હવે એ ત્યાં સુધી વાંચો જ્યાં સુધી કંટાળો ના આવે. એમ નહીં કે આજના દિવસમાં એક અડધી કલાક હિસ્ટ્રી લીધો ને પછી અડધી કલાક પોલિટીની, તો તમે કન્ફ્યુઝન માણામાં સેટ થયા હોય, હિસ્ટ્રીના જે ચેપ્ટરો યાદ રહેતા હોય ત્યાં તમે પાછા પોલિટી પર જાઓ, ત્યાં પાછા તમે જીઓગ્રાફી પર જાઓ. પછી એમ ન કરું કે આજે પોલિટી કાલે હિસ્ટ્રીની વાત બદલ હજી તમારું માઇન્ડ સેટ થતું હોય તો જ્યાં સુધી તમને પોલિટી કરો છો ત્યાં સુધી તમને એક ટાઈમ સેટ કરી લેવું ને, જ્યાં સુધી એટલે મહિનો દિવસ સુધી નહીં, ટાર્ગેટ આપી દેવાનું. ટાર્ગેટ માટે હું તમને કહીશ ટેસ્ટ સિરીઝ માટે કે એક ટાર્ગેટ આપી દેવાનું કે ભાઈ આટલા દિવસમાં આટલા ચેપ્ટર થઈ જવા જોઈએ. તમારી કેપેબિલિટી તમને ખબર પડી હશે કે એક દિવસમાં 10 પેજ કે 10 પેજ તો કોઈ નહીં વાંચતું, વધારે વાંચી શકતો છે. એક દિવસમાં હું 20 કે 25 પેજ વાંચી શકું, ચલો એ સમજી લ્યો કોઈ પણ વ્યક્તિ. તે પ્રમાણે તમે ડિવાઈડ કરીને કહી દો આટલા દિવસમાં પૂરી થઈ જવી જોઈએ. જ્યાં સુધી કંટાળો આવે ત્યાં સુધી પોલિટી ચાલો. એમ લાગે કે અડધે પૈસા પોલિટી કંટાળો આવે તો સબ્જેક્ટ પછી ચેન્જ કરો, પછી પાછું હિસ્ટ્રી કરો. પછી બીજી વસ્તુ, રોજે જે કરો છો બરાબર, એ રાત્રે એકવાર રિવિઝન કરીને શું હોય સમજો, એટલે ભૂલાતા પહેલા તમને યાદ રહે. અને વીકલી રવિવાર આવે ને ત્યારે કંઈ નહીં કરવાનું, આખા વીકમાં હું કર્યું ભાઈ જોવાનું, જે પણ કર્યું, આ પોલિટી કર્યું, કયા ચેપ્ટર કર્યા તમને યાદ હશે ને, શું કર્યું તો બધું યાદ જ હોય. હિસ્ટ્રી અર્ધ વચ્ચે હિસ્ટ્રી કરી લીધું, હાલો કઈ વાંધો, 3 દિવસ પોલિટી 3 દિવસ હિસ્ટ્રીના કયા ચેપ્ટર કર્યા તો રિવિઝન વીકલી ખાસ કરતું જવાનું. પછી પાછા મંથલીને તો કરતા જાવ તો ચાલે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાનું. ટાઈમ ટેબલ, તો ટાઈમ ટેબલ મેં કીધું ટાઈમ ટેબલ બનાવો તમારા મુજબ. ટાઈમ ટેબલ પોતાની મેળે હોય, હું બનાવીને આપું એવું ટાઈમ ટેબલ તમે ફોલો કરો તો કોઈ ફાયદો નથી. હું મારી રીતના, મને પોલિટીમાં વધારે આવડતું હોય તો હું એમાં ઓછા દિવસો ફાળવું, તો તમે વધારે દિવસ ફાળવવા પડે, એટલે તમારે ખાસ જોવું પડે ભાઈ, સમજો કે મારે કયા દિવસો વધારે ફાળવા. તો એ તમારી મુજબ બનાવવાનું. પણ કેવી રીતના મેં કીધું એમ કરશો તો વધારે બેનિફિટ રહેશે. તમને ભલે એમ લાગતું કે રોજ સબ્જેક્ટ બદલો, તો એમ ફાવે તેમ કરો, ગમે એમ વચાવવું જોઈએ ભાઈ, આપણું તો એક જ ટાર્ગેટ છે. તો તમને એમ લાગે, પણ હું એટલા માટે કહું છું કે ફ્લો જળવાય રહે, એટલા માટે કે ભાઈ પોલિટી પેકડું છે તો એને ઘડક ચાવી તો નાખો થોડે સુધી, પછી એને બદલાવો. તો એવી રીતે વિડીયો લેક્ચર તો જ્યાં જરૂર પડે ત્યાં જ જોવા, બરાબર, જરૂર પડે ત્યાં જ. કેમ કે તમે વિડીયો લેક્ચર જોવા જશો ને તો એ 500 કલાકના ટોટલ વિડીયો થશે. એમાં તમારે પાછું રિવિઝન કરવાનું છે. એકવાર વિડીયો જોવાથી તમે એકવાર વિડીયો જોઈ લીધા એટલે હું ચીટી રોબોટ તો નથી બધું આવડી ગયું ભાઈ મને, નહીં, તમારે રિવિઝન કરવું જ પડશે ભાઈ. એ પછી તમારે બુક વાંચવી જ પડશે ને પાછી વાંચવી જ પડશે વારે. અને પછી એકવાર વિડીયો જોઈ લીધા, તમે કદાચ એક દિવસ આખો બેસીને 8 કલાકના વિડીયો જોઈ લીધો, બધું યાદ નહીં રહે ભાઈ, બધું ભૂલાઈ જાય. એટલે એના કરતાં જ્યાં જરૂર પડે કે ભાઈ આ નથી સમજાતો આ ટોપિક પર્ટિક્યુલર, એના વિડીયો યુટ્યુબમાં જોઈ લે, બીજું કંઈ. હવે ટેસ્ટ સિરીઝ ભાઈ, પ્રેક્ટિસ સૌથી મહત્વનો વિષય છે. એટલે એટલે જ આપણે પ્રેક્ટિસ લાવીએ છીએ ભાઈ. આપણી એપ્લિકેશનમાં બીજું કંઈ હોતું નથી, પ્રેક્ટિસ વાળું બહુ હોય છે. પ્રેક્ટિસ કરવાનું. તો આપણી ટેસ્ટ સિરીઝ છે એમાં સબ્જેક્ટ વાઇઝ ફોલ્ડર બનાવી દીધા છે, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, જીઓગ્રાફી. યુએનસીઆરટી સિરીઝ જે બુક લિસ્ટ છે એમાંથી ચેપ્ટર વાઇઝ ટોપિક પાડી દીધા. ભાઈ 1, 2, 3 ચેપ્ટર, 3, 4, 5 જેવા મને લાગ્યા કે ભાઈ આ 3 ચેપ્ટર એક દિવસમાં થઈ શકે, ક્યાંક 5, 6 ચેપ્ટર આપી દીધા કેમ કે એ નાના હોય તો એ થઈ શકે. તો એ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે આપણી. સ્ટડી વ્લોગ જીપીએસસી ચેનલ એપ્લિકેશન છે. iOS હોય તો TRIUC કોડ માર્ક્સ નાખી દો, ક્લાસ પ્લસ ડાઉનલોડ કરશો એટલે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, બરાબર. ટોટલી ટેસ્ટ જીસીઆરટી એનસીઆરટીમાંથી કાઢેલ છે, શેડ્યુલ છે, ડેમો ટેસ્ટ મૂકેલી છે, બધું છે. સાથે સાથે એમાં મારો મેન્ટરશિપ પ્રોગ્રામ ફ્રી આવશે, એટલે કે હું લાઈવ આવીને તમને કોઈ પણ તકલીફ હોય કે ભાઈ આમાં શું કરવું, કઈ રીતના કરવું, તો એ હું સન્ડે કે કોઈ દિવસે વીકલી લાઈવ આવું તો એમાં તમને બધાનું ગાઈડન્સ મળી રહે. બાકી તમને પણ થોડુંક મોજ મળી રહે અથવા તો મોટિવેશન મળી રહે રીતના. જેવો આપણે આપણી એસટીઆઈનો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ હતો, એમાંથી હાઈએસ્ટ માર્ક લગભગ 136 અત્યાર સુધી મને લાગ્યા છે, એક ભાઈને છે પણ કરી, બાકી 123 છે, 120 છે, 116, ઘણા બધા માર્ક્સ છે. એટલે એવું કંઈ જરૂર નથી કે ભાઈ, પણ વાંચવું પડે એના માટે, બીજું કંઈ નહીં. પણ ફોલો છેલ્લે સુધી કરવું પડે. આ બધી વિષયવાર ટેસ્ટ છે. તમને જેમ જેમ સબ્જેક્ટ પતતો જાય એમ તમારે પ્રેક્ટિસ કરતી રહેવી પડે કોઈ પણ, બાકી મેળ નહીં. તમને હવે ટાઈમ ટેબલ બનાવ્યું, તમારે શું કરવાનું? બંધારણના આજે આ વખતે કેટલા ચેપ્ટર આવ્યા અઠવાડિયામાં? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ચેપ્ટર હતા. ઓકે, 7 ચેપ્ટરની ટેસ્ટ આપી દો, ડન. ટેસ્ટ આપતી રહેવાની વચ્ચે. આવડી ગયું, હવે એમાંથી ખબર પડશે તમને ક્યાં ક્યાં તમારી વીકનેસ છે. એટલે તમે સન્ડેના પાછું એ રિવિઝન કરશો ને, અથવા ડેઈલી તમને સબ્જેક્ટ પૂરા થતા જાય જેમ જેમ ટોપિક, એને ટેસ્ટ આપતા જાઓ ડેઈલી. આ ટેસ્ટમાંથી કોઈ પણ રીતના ટોટલ 120 કરતાં પણ વધારે ટેસ્ટ છે. તમને રોજ એક આપશો તો એ સમય વધશે ભાઈ, તમારો ઘટશે. એટલે તમે એક દિવસમાં 1-2 ટેસ્ટ આપવી જ પડશે. એમ ન કહેતા કે ઓછી ટેસ્ટ છે. 90 દિવસ છે તમારી પાસે, તો દરરોજ એક ટેસ્ટ આપો ને તો 90 ટેસ્ટ થાય, તો એ તમારે બીજી થોડીક ટેસ્ટ રહી જાય. પણ અમુક ટેસ્ટ એવી છે કે તમે એક દિવસમાં 2 ટેસ્ટ આપી શકશો. એટલે એ પ્રકારે આપણે આખું ડિઝાઇન કરેલ છે. તો જેને જોઈન થવું હોય આપણે આની અંદરથી જોઈ લે. પણ હા, પ્રેક્ટિસ મહત્વની છે ભાઈ. ક્યાંય પણ જો ખર્ચો કરવો હોય ને તો પ્રેક્ટિસ ટેસ્ટમાં કરવો જોઈએ, હું તો કહું. બાકી તો તમારી પછી જે હોય એવું નહીં કે ભાઈ આ જ ટેસ્ટ સિરીઝ લ્યો, પણ હું ઓલવેઝ આમાં માનું છું. એટલે હું મારા એપ્લિકેશન છે એની અંદર આ જ વસ્તુ લાવું છું, ટેસ્ટ સિરીઝ જ હશે. ક્યાંય વિડીયો લેક્ચર આપણને જોવા નહીં મળે. શું કરવા ભાઈ, હું એ પ્રકારનું માનતો નથી. એટલા માટે જેને જોવું પડે એના માટે અલગ અલગ એકેડમી છે, તો આપણે શું કરવા ભાઈ, જેને જરૂર પડે એના માટે આપણે ક્લાસીસ ચાલુ જ છે, એમાં તમે જોઈન કરી શકો. પણ
આપણે એક અલગ છે ભાઈ પ્રેક્ટિસ માટે, જેને પ્રેક્ટિસ કરે સ્ટડી વ્લોગ જીપીએસસી. બાકી વિડીયો લેક્ચર જોવાય તો છે ભાઈ, કોઈ કોર્સ પરચેસ કર્યો તો ધ્યેય જીપીએસસી છે, વેબ સંકુલ છે, બરાબર. અલગ અલગ સારી સારી એકેડમી તમે કોઈ પણ પરચેસ કરી શકો, એમાં આપણું કોઈ વિરોધ છે નહીં. ઓકે છે. તો આ તું હવે આમાં કંઈ પણ બાકી રહી જતું હોય તો કોમેન્ટ બોક્સમાં દઈ દેજો, અથવા તમારી ભૂલ ક્યાંક થઈ ગઈ હતું તો માફ કરી દેજો. બાકી પૂછી લેજો, આપણા નંબર બધું આપેલું છે. બાકી મળીએ પછી.